યાત્રાધામ ડાકોર ગોમતીમાં નૌકાવિહાર સંચાલકો દ્વારા ગોમતી ઘાટ અને ગોમતીમાં ગંદકીની સફાઈ ન કરતા હોય તેવું સામે આવતા તંત્ર સફાળું જાગ્યું। ડાકોરના પવિત્ર ગોમતી તળાવમાં રાજાધિરાજ રણછોડરાયજી દ્વારકાથી આવી અને છુપાઈ ગયા હતા ત્યારથી ડાકોરની ગોમતી તળાવની પવિત્રતા પ્રસિદ્ધ થઈ છે। આ ગોમતી તળાવના જળને લોકો ગંગા મૈયા સમાન સમજી આચમન કરે છે। ડાકોર નગરપાલિકા દ્વારા યાત્રાળુઓને મનોરંજન મળી અને ગોમતીની સ્વચ્છતા જળવાઈ રહે તેવા શુભ આશયથી ગોમતી નૌકાવિહારને ગોમતીની સ્વચ્છતા જાળવવાના સરસ સાથે નૌકાવિહાર ચલાવવા માટેના વિચારો આપવામાં આવેલો, પરંતુ આ નૌકાવિહારના સંચાલક દ્વારા ગોમતીની સફાઈ નહીં થતી હોવાની તેમજ કરારની શરતોને ભંગ થતો હોવાની વારંવાર ડાકોરના સામાજિક કાર્યકર જીતુભાઈ સેવક દ્વારા જે તે સત્તાતંત્રને જાણ કરવામાં આવેલ। તેઓ દ્વારા ગોમતીની પવિત્રતા માટે ગોમતીમાં જળ સમાધિ પણ લેવા માટે તેમજ ઉપવાસ આંદોલન માટે જે તે તંત્રને લેખિતમાં રજૂઆતો કરવામાં આવેલી અને તેઓએ જળ સમાધિ લેવાની ચીમકી પણ આપેલી, પણ આ ગોમતીના નૌકાવિહારના સંચાલક દ્વારા વારંવાર સફાઈ નહીં થતી હોવા બાબતે તેમજ સફાઈ ન કરનારનો ઇજારો રદ કરવા બાબતે જે તે સત્તાતંત્રને લેખિત રજૂઆતો કરેલી, જે રજૂઆતો યોગ્ય અને વ્યાજબી જણાતા ડાકોર નગરપાલિકાના હાલના ચીફ ઓફિસર શ્રી ગણેશ સાહેબ દ્વારા તેની ઘનિષ્ઠ તપાસ કરી આ નૌકાવિહારના સંચાલકને સફાઈ બાબતે વારંવાર નોટિસો આપવામાં આવેલી, પરંતુ નૌકાવિહારના સંચાલકે આવી નોટિસોને ઘોડીને પી ગયા। ગોમતીની સફાઈ નહીં કરતા જેને પોતે સફાઈ કરશે નહીં તેવું લેખિતમાં પાલિકામાં આપતા સામાજિક કાર્યકર જીતુભાઈ સેવકની લોકસભાની ચૂંટણી બાદ આવેલી સામે આવ્યાને લઈ અને નૌકાવિહારના સંચાલકનો ઇજારો શરતોની ભંગ મુજબ રદ કરી દીધેલો છે। આ બાબતે સામાજિક કાર્યકર જીતુભાઈ સેવકે જણાવ્યું કે ડાકોરમાં મળ્યું આ નૌકાવિહારના સંચાલકે વારંવાર કરારની શરતોને ભંગ કરેલો છે અને જે કારણે તેનો ઇજારો રદ થયો છે, પરંતુ અમારી માંગણી છે કે સંચાલકના કારણે જ હાલમાં ગોમતી ગંદી થયેલ છે અને ગોમતીમાં ગ્રંથિ ફેલાઈ છે, જેથી કરીને તેઓની ડિપોઝિટમાંથી સફાઈના નાણાં વસૂલ કરી અને બાકીની ખૂટતી રકમ પણ તેઓની પાસેથી વસૂલ કરવામાં આવે અને તેઓએ સંધ્યાકાળ બાદ પણ જે તે સમયે નૌકાવિહાર ચાલુ રાખેલ હોય તે બાબતની પણ પોલીસ ફરિયાદ કરવામાં આવેલ। હાલમાં અહીં ઇજારો થતાં અમે ખુશી વ્યક્ત કરીએ છીએ અને યાત્રાળુઓને મનોરંજન મળે તે માટે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરી અને યાત્રાળુઓના જીતમાં નૌકાવિહાર શરૂ થાય અને અન્ય વ્યક્તિ નૌકાવિહાર ચલાવે તે ખૂબ જરૂરી છે। અહેવાલ સંજય ચુનારા, ખેડા। જી, આપનો પરિચય અને આપની અરજીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, શું કહેશો? જીતુભાઈ સેવક, સામાજિક કાર્યકર, ડાકોર। ગોમતીની પવિત્રતા જળવાય તે માટે વારંવાર જે તે સમયના ચીફ ઓફિસરો દ્વારા અને દરેકને રજૂઆતો કરવામાં આવેલી કે આ નૌકા વિહારનો કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યો છે તે વારંવાર અલગ અલગ પ્રકારની શરતોનો ભંગ કરતો હતો। ગોમતીની અંદર સ્વચ્છતા જાળવવાની, નૌકા વિહાર સંધ્યાકાળ બાદ ચાલુ નહીં રાખવાનો, છતાંય પણ સંધ્યાકાળ બાદ નૌકા વિહાર ચાલુ રાખવાનો અને ગોમતીની સ્વચ્છતા નહીં કરવાની, તે બાબતે વારંવાર ફરિયાદો મળી હતી કે ફરિયાદના અનુસંધાને અમે જે તે સમયના ચીફ ઓફિસરશ્રી અને ચૂંટાયેલી પાકનું ધ્યાન પણ દોર્યું હતું, છતાંય કોઈને કોઈ કારણસર કોઈ કાર્યવાહી નહીં થતી હતી અને આ નૌકા વિહારની સંચાલકની દાદાગીરી સતત ચાલુ રહેતી હતી। પરંતુ છેલ્લે અમે ડાકોર નગરપાલિકાની ચીફ ઓફિસર ગણાત્રા સાહેબને એક અરજી કરતાં ગાંધીચીજા માર્ગની ચીમકી આપેલી અને એના અનુસંધાને અમને ગત રોજ 10 તારીખના રોજ નગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવી છે કે આ નૌકા વિહારના સંચાલકે ગોમતીની સ્વચ્છતા નહીં કરવાનું લેખિત આપ્યું છે અને એ લેખિતના કારણે કરારની શરતોનો ભંગ થાય છે અને જેથી કરી અને આ નૌકા વિહારના સંચાલકનો ઇજારો તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે છે। પરંતુ અમારી માંગ છે કે આ જ નૌકા વિહારના સંચાલક દ્વારા બેદરકારી દાખવી અને છેલ્લા કેટલાય વર્ષોથી ગોમતીની ગંદકીમાં વધારો થઈ ગયો છે અને એ વધારાની ગંદકી સફાઈ કરવાની જવાબદારી જ્યારે નગરપાલિકાની આવે છે ત્યારે અધધ ખર્ચ થવાનો છે। આ ખર્ચ પણ આ નૌકા વિહારના સંચાલકે મૂકેલી ડિપોઝિટમાંથી અને ખૂટતી રકમ તેની પાસેથી વસૂલ કરવા માટેના કાયદેસરના પગલાં લેવામાં આવે। તેમજ આ નૌકા વિહારના સંચાલકે જે તે સમયે પોતાનો નૌકા વિહારનો ઇજારો ચાલુ હતો ત્યારે સંધ્યાકાળ બાદ પણ નૌકાઓ ચાલુ રાખી હતી, તે બાબતની પણ પોલીસ ફરિયાદ કરવામાં આવે। તેમાં અમારી પ્રબળ માંગ છે। ખુશી અમે એટલા માટે વ્યક્ત કરીએ છીએ
કે હાલના ચીફ ઓફિસર દ્વારા અગમચેતીના પગલાં લઈ અને આ નૌકા વિહારનો ઇજારો રદ કરેલો છે અને આ સંચાલકની દાદાગીરીમાંથી હવે યાત્રાળુ અને ગ્રામજનો મુક્ત થવાના છે. તે બદલ અમે ખુશી વ્યક્ત કરીએ છીએ અને ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત તમામ સત્તાતંત્રનો આભાર માનીએ છીએ. જી આપનો પરિચય અને નૌકા વિહારના સંચાલકની સામે જે કાર્યવાહી કરવામાં આવી છે શા કારણે કરવામાં આવી છે અને આગળ શું કાર્યવાહી હજુ પણ થશે? મારું નામ યોગેશ કુમાર ગણાત્રા, હું ચીફ ઓફિસર ડાકોર નગરપાલિકા છું. ડાકોરમાં ગોમતી તળાવમાં નૌકા વિહાર ચાલતો હતો. હવે એ નૌકા વિહાર સામે ઘણી બધી લોક રજૂઆતો મળી હતી અને ટેન્ડર આપવામાં પણ જે રીતે થયા હોવાની રજૂઆત થઈ હતી અને તપાસ ચાલુ હતી. મીનવાઇલ એ એજન્સીનું લાયસન્સ 1/4ના દિવસે પતી ગયું, એ લાયસન્સ પણ રિન્યુ નહોતું થયું. આજે એ વાતને 2 મહિના ઉપરનો સમય થયો એટલે એના કારણે નૌકા વિહાર ઠપ હતો અને એ એજન્સીએ લાયસન્સ રિન્યુ ન થવાના કારણે હું ગોમતીનો તળાવની જે સફાઈની કામગીરી છે જે એને કરાર અંતર્ગત 2 વર્ષ માટે આપવામાં આવી હતી એ આપવાનો ધરાર ઇનકાર કર્યો હતો. એટલે કરારની શરતોનો ભંગ થતો હતો અને એ બાબતે એક જાગૃત નાગરિક દ્વારા મને રજૂઆત કરવામાં આવી હતી. એના કારણે તપાસ કરતાં ગોમતી તળાવની એ સફાઈ ન કરતો હોવાના કારણે અને એને લેખિતમાં એનો ઇનકાર કરેલો હોવાના કારણે કરારની શરતોનો ભંગ થતો હતો અને એનું લાયસન્સ પણ રિન્યુ થયેલ ન હોવાના કારણે ન છૂટકે અમારે નગરપાલિકા દ્વારા એનો નૌકા વિહારનો ઇજારો રદ કરવાની ફરજ પડે છે. અને સર ક્યાંક ને ક્યાંક સંચાલક દ્વારા જે સફાઈનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે જેને લઈને કોઈ કાયદેસરના પગલાં એની સામે લેવામાં આવશે કે બસ ખાલી ઇજારો જ રદ કરવામાં આવશે? હાલ ઇજારો રદ તાત્કાલિક કરવો પડે એવો હતો કારણ કે કરારની શરત ભંગ થતી હતી અને એની ઘણી રજૂઆત મળતી હતી અને 2 માસથી લાયસન્સ વગર એ માણસ હતો એટલે જો કાલે તળાવ ત્યાં આગળ બોટિંગ ચાલુ કરે તો કોઈ જાનહાનિના પ્રશ્નો ન ઉપસ્થિત થાય એટલે તાત્કાલિક પગલું ભર્યું છે અને આગળની કાર્યવાહી નિયમ મુજબ કરવામાં